વ્યક્તિને હાઇટમાં દૂર કરી દેવામાં આવ્યા હતા એને હાઈકોર્ટે ટૂંકમાં કહી શકાય કે પોલીસ ભરતી બોર્ડે દૂર કરી દીધા હતો, તો છતાં હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ આ જે ઉમેદવાર છે એ ઉમેદવાર ભૂતકાળની પરીક્ષામાં 2 પરીક્ષા પાસ કરી ચૂકેલો હતો, તો એનું રીવેરિફિકેશન કરવામાં આવે અને એને આ ભરતી બોર્ડમાં એને ટૂંકમાં એની ગણતરી કરવામાં આવે અને એ પ્રકારનો ઓર્ડર થયેલો છે. એટલે રીચેકિંગ કહેવાય ને, રીમેઝરમેન્ટ, એ રીમેઝરમેન્ટમાં સોલા જે અમદાવાદ ખાતે જે સોલા હોસ્પિટલ જે છે એમાં એ વ્યક્તિનું ફરીથી આમાં મેડિકલ ચેકઅપ કહી શકાય કે રીટેસ્ટ એ થવાનો છે. એટલે એ વ્યક્તિઓ ભૂતકાળમાં આવો કેસ એ ફોરેસ્ટ વિભાગમાં બની ચૂક્યો છે. તો ફોરેસ્ટ વિભાગમાં પણ તમે જોયું હશે કે જેમાં હાઇટમાં જેને દૂર કરવામાં આવ્યો હોય, જેની હાઇટ ઓલરેડી થઈ જતી હોય છતાં પણ જે તે સમયે ડિજિટલ ઉપકરણોથી જે હાઇટ ચેકિંગ અત્યારે થઈ રહી છે, તો તેમાં ક્યાંક ને ક્યાંક જે માપદંડો છે એ માપદંડોમાં ક્યાંક નાના મોટા ચેન્જીસ, ઉતાર ચઢાવ આવી રહ્યા છે, એ હકીકત છે. તો એને કારણે જે ઉમેદવારો છે એ ઉમેદવારો હાઈકોર્ટના દ્વારે ગયા, તો એમાંથી 2 ઉમેદવારને રીટેસ્ટ કરાવવાના, આ બંને ઉમેદવાર પાસ થયેલા અને એ લોકોને હવે નિમણૂક પત્ર પણ આપવા પડશે એવો હાઈકોર્ટનો ઓર્ડર થયેલો છે. અને ગઈકાલનું જ પોલીસ ભરતીનું માં જેને દૂર કરવામાં આવેલા એમાં હાઈકોર્ટમાં ચેલેન્જ થયેલી અને હાઈકોર્ટમાં ચેલેન્જ જે થયેલી એક્સેપ્ટ કરેલી અને હાઈકોર્ટે એવો ઓર્ડર કરેલો છે કે ભાઈ જે વ્યક્તિની હાઈટ ભૂતકાળમાં થઈ જતી હતી અને અત્યારે તમે એને દૂર કર્યા છે તો તમારે એને લેવા પડશે. આ પ્રકારનો ચુકાદો ગઈકાલે જ ઓરલ ઓર્ડર જે છે એ આવેલો છે, જેનો હું આધાર પુરાવો જે છે એ જ્ઞાન સારથીના માધ્યમથી મૂકી રહ્યો છું. એટલે જેથી કરીને તમને આ વિડીયો પૂરો થશે તો ચાલુ વિડીયોમાં એ તમને ઓરલ ઓર્ડર પણ મળી જશે.